વાત કરીએ જામનગરની। જામનગરમાં ખાદ્ય પદાર્થોમાં અનિયમિતતાનો સિલસિલો હજી પણ યથાવત છે। પટેલ કોલોની વિસ્તારની એક જાણીતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો। ગ્રાહકે મંગાવેલા સાદા ઢોસામાંથી જીવાત નીકળતા તેણે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। ગ્રાહકે તાત્કાલિક FSSAI અને સ્થાનિક ફૂડ વિભાગને ફરિયાદ કરી। ફરિયાદને પગલે ફૂડ વિભાગે રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું। હાઇજેનિક કન્ડિશન અત્યંત ખરાબ જણાતા વિભાગે રેસ્ટોરન્ટને 2 દિવસ સુધી બંધ રાખવા અને સ્વચ્છતા સુધારવા કડક સૂચના આપી છે। ઢોસામાં પોતે ઢોસા ખાવા આવતા ઢોસામાંથી જીવાત મળી હોય અને તેઓ દ્વારા અમને ફરિયાદ કરતા અમે અત્યારે સંકલ્પ ઢોસામાં આવેલ છે। હાઇજેનિક કન્ડિશન અને અન્ય બાબતોની રૂબરૂ તપાસ કરતા તેઓને પેસ્ટ કંટ્રોલ, પાણીનો રિપોર્ટ, કામ કરતા માણસોના મેડિકલ અને રસોડાની હાઇજેનિક કન્ડિશન સુધારવા માટે ગ્લેસ ટાઇલ્સ જ્યાં સુધી ન લાગે, હાઇજેનિક કન્ડિશન ન સુધરે ત્યાં સુધી આ રેસ્ટોરન્ટ 2 દિવસ માટે અમે કોઈ પણ પ્રકારનો વેપાર કે રેસ્ટોરન્ટ ચાલુ રાખવા બંધ કરાવેલ છે।